પૂરણ તમને થતું નથી, લોકોને પૂરણ થાય અને એક બાજુ ગલન થઈ અને પૂરણ થાય, ગલન થઈ પૂરણ. તમે ગલન પૂરણ થાય પણ ગલન કરવાનું પડે. એટલે એક અવતારનું પૂરણ અમારી આજ્ઞા પાડો છો માટે એક આજ્ઞા પાડો છો બાર એટલે બધું પુણ્ય નું હોય. શું જો મનનો ચિત્તનો હજુ કઈ મેળ છે ત્યાં સુધી લોક પૂજ્ય પણ ના દેખાય. જાય ક્યારે છે? પછી રહ્યું શું? લેન કાલે કાઢી લો તારું મન કાઢી લો કાલે એબસન્ટ માઇન્ડ થઈ જાય. શું કહ્યું? એબસન્ટ માઇન્ડેડ થઈ જાય. હા, દુનિયા નકામો માણસ થઈ જાય. મન છે તો તું શું છે? મન છે તો હા, મન નડતું નથી. આપણા જ્ઞાને આ દુનિયા મન કોઈ વસ્તુથી બંધાય એવું નથી. કોઈ વસ્તુ એવી નથી કે જેનાથી મન બંધાય. એક જ્ઞાન આ દાદાએ આપેલું ને એ જ્ઞાન એ કરીને બંધાય. એવું પડે ને તેથી મને હેરાન નહીં કરતું તમને બધાને. કઈ નું કઈ આપઘાત કરી નાખાવે. આપઘાત શું કરાવે? કરાવે કે કશું દુઃખ ના હોય તો હોય. લોકો આજુબાજુ કે કશું દુઃખ નતું વગર કમ નું આજુબાજુ શું કે કશું દુઃખ નતું આ શા હારું આપઘાત કર્યો? મનનું કામ. એટલે મનને વશ કર્યું એ જગત વશ કર્યું. અમે મન વશ કરીને બેઠા છે. તમને મન વશ કરવાનો માર્ગ આપ્યો છે. માર્ગ મળ્યો છે પૂરું કરી શકશે. થોડું ઘણું વશ વર્તે છે. હા દાદા. નહીં તો એક અંશ વર્તે નહીં. અનુભૂતિ એટલે શું? કયા ભાવની અનુભવ શું? તો દાદા હતો જ ને પેલા. હે એ તો દાદા મળ્યા પેલા હતો જ ને. આત્મભાવની અનુભૂતિ તેથી રહ્યા શું છે અનુભવ એવું બને દાદા દેતો એવું બનતું એને નથી પામ્યા. બહુ અનુભૂતિ પામ્યા છે. શું કહ્યું? અનુભવ લક્ષ ને પ્રતીત બધું ત્રણેય પામેલા છે. આ વૃત્તિઓ આપણા ભાવમાં જ વયા કરે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. શું કહ્યું? પરમાર્થે સમજ્યું. આ બધી વૃત્તિઓ પોતાના ભાવમાં જ વયા કરે. પેલા જે સંસાર ભાવમાં વયા કરતી હતી નવરી પડે ક્યાં જાય? વેપારમાં આમ કરું તેમ કરું ફલાણી જોડે આમ કરું. કોઈક અપમાન કરી ગયો હોય તેની જોડે શું કરવું તેમાં જાય તો પડે ને. અને હવે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ વર્ધમાન સંકેત થઈ તાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ. મિથ્યાભાસ એટલે શું? આ બધી પૈસામાં સુખ છે, જમવામાં સુખ છે, ફળામાં સુખ છે, જે માનેલું ને તે આવે તારે મનમાં એમ થાય બધું આમાં શું સુખ છે. શું જે સત્યાભાસ લાગતું હતું કેવું લાગે? હવે મિથ્યાભાસ લાગે. સમજો ને? હવે સત્યાભાસ રહે નહીં એટલે મિથ્યાભાસ લાગે. એને ટાળે. ઉદય થાય ચારિત્ર નો વિતરાગ. એમ તેમ જેમ જેમ આ ટાળતો રે તેમ ચારિત્ર નો ઉદય થતો રહે. તમારે ટાળવાનો નથી, નિકાલ કરવાનો સંભાવે. શું કહ્યું? નિકાલ કરવાનો. ટાળીએ તેનો તો ઈરોદો રાખે પાછો. ખબર પડે ને? પાછો ગોદો મારી જાય પાછો. પણ ક્રમિક માર્ગમાં ટાળવાનો રિવાજ છે. આપણે અહીં સંભાવ નિકાલ કરીને ઉદય થાય ચારિત્ર નો વિતરાગ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિરંતર. નિરંતર તો રાખવું છે. કોણ નથી રહેવા દેતું? પહેલાનો પૂરણ કરેલો માલ ગલન થતો ટાઈમ જે થાય એ નથી રહેવા દેતો. શું કહ્યું? પછી રહેશે અખંડ રહેશે. દશા વર્તે દેહાતી અભ્યાસ તો નહીં કરતા તે કરવું. તમને આત્માનુભવ શું થયો? ત્યાં કે દેહાદ્યાસ છૂટી ગયો. શું થયું? હું કરું છું એ ભાન તૂટી ગયું. એ ઓછો થોડો ઘણો આત્માનુભવ નથી. આ તો બાળકના હાથમાં રતન આવી પૂછવા દાદા રતન છે કે શું છે? પાછું પૂછવા આવે. એનું કારણ કે બાળક છે બિચારા. લાભ તો મળે જ છે. કલાઈ કાઢી લે. મને સાચી કહેવાય. એક જ માર્ગ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ બદલાતો જ નથી. એનો એ જયારે હોય ત્યારે તેનો તે જ માર્ગ બદલાતો જ નથી. વ્યવહાર બદલાયા કરે. વ્યવહાર માર્ગ
ચેતીને જ લખ્યું હશે ને દાદા? એમ એ જ્ઞાનીઓને મોઢે વાક્યો નીકળેલો ને, કોને મળે જ્ઞાનીઓને ના તારે જ્ઞાનીઓ કહેવતો પાડે નહીં. ના વાક્ય નીકળ્યું હોય, વાક્ય કહેવત એટલે હું શું કહેવા માંગુ છું, વાક્ય જે નીકળે બધું બુદ્ધિશાળીઓનું છે. તો પછી આ લોક કે છે આપણે એ કહેવતો એટલી નથી, એટલી ફોરેનમાં છે. બધી બુદ્ધિશાળીઓની છે કહેવત એટલે અનુભવનું તાણ. બુદ્ધિશાળી એ વાક્ય બોલે કે મન સંગાત કથોટ બગંગા. બુદ્ધિશાળી એ જ્ઞાનીઓ આમાં પડે નહીં. જ્ઞાનીઓ આવી વાત જ ના હોય. મન સંગાત કથોટ બગંગ, સંગાત શું, મન શું, સંગાત શું. પછી કોઈને લેવા દેવા નથી. પોતાના હિસાબ પ્રકૃતિ પ્રકૃતિના હિસાબમાં છે, કુદરત કુદરતના હિસાબમાં છે, મોક્ષ મોક્ષના હિસાબમાં. જો આત્મા છે તો મોક્ષ છે, જો આત્મા નથી તો મોક્ષ નથી. જો તમે આત્મ સ્વરૂપ છો તો મોક્ષ તમારો છે, અને પ્રકૃતિ સ્વરૂપ છો તો મોક્ષ તમને બંધન છે. શું કહ્યું? પ્રકૃતિ સ્વરૂપ અવસ્થા સ્વરૂપ હોય. કેવી હોય? ફરિયાદ કરે નિરંતર. અને આત્મા નિત્ય સ્વરૂપ હોય. નિત્ય સ્વરૂપ હોય. સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક સ્વાભાવિક